Good morning, students. Welcome to Professional Studies Engineering classes. હવે આપણે આ લેક્ચરમાં જોવાના છે મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરનો સબ્જેક્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આ જે લેક્ચર છે એ કોના પર છે તો જનરલ ઓવરવ્યુ ઓફ સબ્જેક્ટ ઉપર છે. તો કયા કયા ટોપિક્સ આપણે કવર કરવાના છે? પહેલું ટોપિક છે ટીચિંગ સ્કીમ અને એક્ઝામિનેશન સ્કીમ. કે આ સબ્જેક્ટમાં ટીચિંગ માટે કેટલા અવર્સ આપેલા છે બધા લેક્ચર્સ માટે કે ચેપ્ટર્સ માટે, અને એ લોકોના એક્ઝામિનેશનમાં કેટલા માર્ક્સનું વેટેજ છે. સેકન્ડ આપણે જોવાનું છે કોર્સ ડિટેલ, કે આપણે કયા કયા યુનિટમાં કયા કયા વસ્તુ જોવાની છે અને કઈ સમજવાની છે. થર્ડ ટોપિક આવશે આપણું થિયરી એક્ઝામ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન, કે આપણી જે યુનિવર્સિટીની એક્ઝામ લેવાય એમાં પર્ટિક્યુલર ચેપ્ટર માટે કે યુનિટ માટે કેટલા કેટલા માર્ક્સનું એ લોકો વેટેજ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે એ આપણે જોવાનું છે. આ હતું આપણા કોર્સનું ઓવરવ્યૂ. આપણો સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, એટલે આપણે ખબર પડી જાય સબ્જેક્ટના નામ ઉપરથી કે આપણે આખું ડિઝાઇનિંગ ઉપરનું જોવાનું છે. હવે આપણે આ બુક યુઝ કરવાની છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ બાય એસબી સોની. બરાબર, આ બુક કેમ સિલેક્ટ કરી છે આપણે? કેમ કે આનું જે સિલેબસ છે તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી મતલબ કે જીટીયુ છે એના બેઝ ઉપરથી બુક બનાવેલી છે. ને આનું જે પ્રિન્ટિંગ કર્યું છે તે કોણ છે? અતુલ પ્રકાશને પ્રિન્ટિંગ કરેલું છે. હવે આપણે સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 5th સેમેસ્ટરનો, જેનો સબ્જેક્ટ કોડ છે 335190 સબ્જેક્ટનો કોડ છે 335190. હવે ટીચિંગ સ્કીમની વાત કરીએ તો ટીચિંગ સ્કીમમાં આના લેક્ચર અવર્સ છે 3 અને પ્રેક્ટિકલ અવર્સ છે 2. બરાબર, ટ્યુટોરિયલ્સમાં કોઈ બી અવર્સ નથી આપ્યા તો આનું ટોટલ ક્રેડિટ કેટલું થઈ જશે? 5. થિયરી માર્ક્સની વાત કરીએ તો એક્સટર્નલ જે એક્ઝામ લેવાય જીટીયુમાંથી એ 70 માર્ક્સની લેવાશે, ને જે કોલેજના અંદર લેવાય મિડ સેમેસ્ટર એક્ઝામ એ કેટલા માર્ક્સની આવશે? 30 માર્ક્સની. પ્રેક્ટિકલની વાત કરીએ તો એક્સટર્નલ પ્રેક્ટિકલ આવે તે 20 માર્ક્સનું આવે, જે આપણે તમારા વાઇવાસ હોય, ને જે 30 માર્ક્સનું પ્રેક્ટિકલ્સ છે એ આપણે જે પ્રેક્ટિકલ્સ કોલેજમાં પરફોર્મ કરવાના છે એના 30 માર્ક્સ મળે, તો ટોટલ કેટલું થઈ જશે? 150 માર્ક્સ. હવે આપણે કોર્સ ડિટેલની વાત કરીએ તો કોર્સ ડિટેલમાં ફર્સ્ટ યુનિટ આવે એનું ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શન આપણે શું જોવાનું છે કે અલગ અલગ ડિઝાઇનના કન્સિડરેશન્સ કયા કયા છે. ડિઝાઇન કન્સિડરેશન એટલે કે આપણે જ્યાં ડિઝાઇન કરીએ તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની આવે એ આપણે જોવાનું છે. પછી આઈડેન્ટિફાય એન્ડ સિલેક્ટ મટીરિયલ ધેટ કેન બી યુઝ ફોર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, કે આપણે કોઈ મશીન એલિમેન્ટ બનાવીએ તો એને બનાવવા માટે આપણે કયા કયા મટીરિયલ સિલેક્ટ કરી શકીએ એ આપણે જોવાનું છે. પછી એક્સપ્લેન લોડ્સ, કે અલગ અલગ ટાઈપના લોડ કયા કયા આવે, પછી સ્ટ્રેસ કયા કયા ટાઈપના આવે, પછી સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કોને કહેવાય, બરાબર છે, અને ફેક્ટર ઓફ સેફ્ટી જોવાના છે. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એટલે શું થાય કે તમે જ્યારે કોઈ વસ્તુ મશીનિંગ કરો તો એમાં લોડ છે તે અમુક જગ્યા પર કન્સન્ટ્રેટ થાય, મતલબ કે ભેગું થઈ જાય ને એના કારણે સ્ટ્રેસ તે જગ્યાએ વધી જાય ત્યાંથી ફેલિયર થવાના ચાન્સ વધે. એટલે આપણે જોવાનું છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કોને કહેવાય ને એને ઓછું કરવા માટેની મેથડ કઈ કઈ આવે તે આપણે જોવાનું છે. પછી સિલેક્ટ સ્ટાન્ડર્ડ આઇટમ્સ, કે આપણે કોઈ બી વસ્તુ બનાવે તો સ્ટાન્ડર્ડ બનાવવી પડે જેના કારણે આપણે મેન્યુફેક્ચરમાં પ્રોબ્લેમ નહીં પડે અને રિપ્લેસમેન્ટમાં બી પ્રોબ્લેમ નહીં પડે. એના માટે પ્રિફર્ડ નંબર્સની સિરીઝ જોવાની છે. બરાબર, અને ડિઝાઇનિંગ ઓફ સિમ્પલ મશીન એલિમેન્ટ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ટોપિક્સની વાત કરીએ ટોપિક્સ કયો કયો આવશે તો જનરલ કન્સિડરેશન આવશે અને ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ અને ડિઝાઇન પ્રોસેસ, કે કન્સિડરેશન્સ કયા કયા છે અને કયા કયા ફેક્ટર્સના કારણે આ ડિઝાઇનમાં ચેન્જીસ આવે છે, ડિઝાઇન પ્રોસેસમાં કયા કયા ઇફેક્ટ પડે છે આપણે જોવાનું છે. પછી અલગ ટાઈપ્સ ઓફ મટીરિયલ્સ જોવાના છે જે મેન્યુફેક્ચરિંગમાં યુઝ થાય છે ને એ લોકોની પ્રોપર્ટીઝ જોવાની છે. પછી આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ જોવાનું છે. પછી સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનનો કોન્સેપ્ટ જોવાનું છે અને ફેક્ટર ઓફ સેફ્ટી જોવાનું છે. પછી આપણે શીખવાનું છે કે સ્ટાન્ડર્ડાઇઝેશન કઈ રીતે કરાય ને પ્રિફર્ડ નંબરની સિરીઝ કઈ કઈ છે ને એના ઉપરના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે ચેપ્ટર નંબર 1 માં. બરાબર છે. યુનિટ 2 ની વાત કરીએ તો યુનિટ 2 છે આપણું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ, કે એવો કોઈ એલિમેન્ટ છે કે જેના પર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે તો એને આપણે ડિઝાઇન કેવી રીતે કરવાની છે. એમાં કઈ કઈ વસ્તુ આવે? ડિસ્ક્રાઇબ ધ ડિઝાઇન પ્રોસિજર ઓફ સિમ્પલ એલિમેન્ટ લાઇક લિંકેજ, કે કોઈ બી લિંકેજ હોય, બરાબર, એટલે કે એક એલિમેન્ટ બીજા એલિમેન્ટ જોઈન્ટ કર્યો હોય ને આખી એક લિંક બનાવેલી હોય, બરાબર, 3-4 લિંકને જોઈન કરીને
તો એનું આપણે ડિઝાઇન કેવી રીતે કરવાનું છે એની પ્રોસીજર આપણે જોવાની છે. પછી આવશે કેલ્ક્યુલેટ રેઝિસ્ટિંગ એરિયા ઓફ સિમ્પલ મશીન એલિમેન્ટ સબજેક્ટ ટુ ડાયરેક્ટ ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રેસ, કે જ્યારે ડાયરેક્ટ સ્ટ્રેસ લગાડ્યો હોય આપણે કોઈ બી એલિમેન્ટ પર, બરાબર, મશીન એલિમેન્ટ પર, તો એનામાં એનો રેઝિસ્ટિંગ એરિયા કયો છે, એટલે કે કયા એરિયા પર એને સ્ટ્રેસ લાગવાનો છે, આપણે એ વસ્તુ જોવાની છે. પછી આપણે જોવાનું છે ડિઝાઇન ઓફ કોટર અને નક્કલ જોઈન્ટ, બરાબર, એની આખી પ્રોસીજર જોવાની છે, ડિઝાઇન ઓફ નક્કલ જોઈન્ટ અને ડિઝાઇન ઓફ કોટર જોઈન્ટની. પછી આપણે જોવાનું છે ડિઝાઇન પ્રોસેસ ઓફ રિવેટેડ જોઈન્ટ, વેલ્ડેડ જોઈન્ટ અને થ્રેડેડ ફાસ્ટનર્સ. થ્રેડેડ ફાસ્ટનર્સ કોને કહેવાય? આપણા સ્ક્રૂ છે, બોલ્ટ છે, એના માટે આપણે ડિઝાઇનની પ્રોસેસ જોવાની છે. પછી રિવેટ આપણે મારીએ તો રિવેટ કયા કયા ટાઈપના રિવેટ આવે, એની પ્રોસેસ કઈ આવે, કયા કયા લોડ લાગે, ફેઇલિયર કઈ થાય, એ બધું આપણે જોવાનું છે. સેમ રીતે આપણે વેલ્ડેડ જોઈન્ટ માટે જોવાનું છે. ટોપિક્સની વાત કરીએ, ટોપિક્સ કયા કયા છે? ઇલિસ્ટ્રેશન ઓફ સિમ્પલ મશીન એલિમેન્ટ, કે સિમ્પલ મશીન એલિમેન્ટ છે એના એક્ઝામ્પલ્સ આપેલા હશે, બરાબર. પછી એના રેઝિસ્ટિંગ એરિયાને આઈડેન્ટિફાઈ કરી દે, આપણે એ વસ્તુ શીખવાની છે અને એના પછી આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. પછી આપણે જોવાનું છે યુનિ એક્સેલ ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતો હોય કોઈ એલિમેન્ટ પર, તો એનું ડિઝાઇન કેવી રીતે કરવાનું છે. પછી ડિઝાઇન પ્રોસીજર વિથ ન્યુમેરિકલ એક્ઝામ્પલ્સ ઓફ આઈડેન્ટિફાઇંગ ધ રેઝિસ્ટિંગ એરિયા, કોના માટે? નક્કલ જોઈન્ટ, કોટર જોઈન્ટ, રિવેટેડ જોઈન્ટ, વેલ્ડેડ જોઈન્ટ ને થ્રેડેડ ફાસ્ટનર કે પછી સ્ક્રૂ જેક માટે. એ લોકો આપણે આખી ડિઝાઇન પ્રોસેસ જોવાની છે. યુનિટ 2 માં જો યુનિટ 3 ની વાત કરીએ તો યુનિટ 3 માં શું આવશે? તો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબજેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ, કે જ્યારે કોઈ બી એલિમેન્ટમાં બેન્ડિંગ સ્ટ્રેસ લાગતો હોય તો આપણે એનું ડિઝાઇન કેવી રીતે કરવાનું છે, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું. તો એમાં શું આવશે? સ્ટેટ ધ ફંડામેન્ટલ બેન્ડિંગ ઇક્વેશન, જે ફંડામેન્ટલ એટલે કે જે બેઝિક બેન્ડિંગ ઇક્વેશન છે આપણે એ વસ્તુ પહેલા જોવાની છે. પછી આપણે જોવાનું છે કે મોડ્યુલસ સેક્શન મોડ્યુલસ હોય એ અલગ અલગ ટાઈપના સેક્શન માટે કયું કયું આવે, જેમ કે લીવર છે, બીમ છે, એક્સેલ છે, એના માટે આપણે મોડ્યુલસ ઓફ વેરિયસ સેક્શન જોવાના છે, જેના પ્યોર બેન્ડિંગ લાગતું એના પર. પછી આપણે જોવાનું છે લિસ્ટ ટાઈપ ઓફ લીવર્સ. ટાઈપ્સ ઓફ લીવર્સમાં કયા આવશે? તો બહુ બધું ટાઈપ્સ આવે, એનું ક્લાસિફિકેશન આવે, આપણે આખું ડિટેલમાં જોવાનું છે. પછી સિમ્પલ લીવર બેઝ માટે આપણે ડિઝાઇન કરવાનું છે. પછી ડિઝાઇન ઓફ લીવ સ્પ્રિંગ કરવાનું છે. હવે લીવ સ્પ્રિંગ કોને કહેવાય? લીવ સ્પ્રિંગ કઈ જગ્યાએ યુઝ થાય એ આપણે જોવાનું છે. જ્યારે હેવી લોડ યુઝ કરવાનો હોય, હેવી લોડ લિફ્ટ કરવાનો હોય ત્યારે આપણે લીવ સ્પ્રિંગનો યુઝ કરવામાં આવે. પછી આમાં જો ટોપિક્સની વાત કરીએ તો શું આવશે? પ્રિન્સિપલ ઓફ બેન્ડિંગ એન્ડ ઇટ્સ ફંડામેન્ટલ ઇક્વેશન, કે બેન્ડિંગ માટે બેન્ડિંગ કોને કહેવાય, પ્રિન્સિપલ કયા કયા છે, એનું ફંડામેન્ટલ ઇક્વેશન કયું આપણે એ જોવાનું છે. પછી આપણે જોવાનું છે મોડ્યુલસ ઓફ વેરિયસ સેક્શન જોવાના છે. કોના માટે? તો લીવર, બીમ અને એક્સેલ માટે. પછી આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ લીવર જોવાના છે. પછી ડિઝાઇન પ્રોસેસ જોવાના છે લીવર્સ માટે. કોના માટે? લીવર્સ માટે. એટલે શું ગોતવાનું છે? એનું ક્રોસ સેક્શન ઓફ આર્મ ગોતવાના છે, બોર્સસ ગોતવાના છે અને પિન્સના ક્રોસ સેક્શન આપણે ગોતવાના છે. પછી ડિઝાઇન પ્રોસીજર ઓફ લીવ સ્પ્રિંગ જોવાનું છે અને એના ન્યુમેરિકલ એક્ઝામ્પલ્સ બી આપણે જોવાના છે, બરાબર, ચેપ્ટર નંબર 3 માં. ચેપ્ટર 4 માં જોઈએ તો ચેપ્ટર 4 કયું છે? તો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબજેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ, કે જ્યારે કોઈ બી એલિમેન્ટ પર ડાયરેક્ટ અને ટ્વિસ્ટિંગ બંને મોમેન્ટ લાગતા હોય ત્યારે આપણે એનું ડિઝાઇન કેવી રીતે કરવાનું છે એની આપણી પ્રોસીજર જોવાની છે. એમાં શું આવશે? પહેલા કે સ્ટેટ ફંડામેન્ટલ ઇક્વેશન્સ ઓફ ટ્વિસ્ટિંગ મોમેન્ટ, કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટેના જે ફંડામેન્ટલ ઇક્વેશન્સ છે આપણે એ જોવાના છે. પછી આપણે શાફ્ટ, કી અને કપલિંગ માટેની ડિઝાઇન પ્રોસીજર જોવાની છે. હેલિકલ સ્પ્રિંગની ટર્મિનોલોજી જોવાની છે, કયા કયા ટર્મ્સ છે હેલિકલ સ્પ્રિંગમાં યુઝ થતું છે અને એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે. પછી આપણે હેલિકલ સ્પ્રિંગ માટેનું કેલ્ક્યુલેશન્સ કરવાના છે ન્યુમેરિકલ માટે, અને ડિઝાઇન પ્રોસીજર જોવાની છે કે જેમાં ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગે, બરાબર. આપણે આટલી વસ્તુ જોવાની છે આપણા આ ચેપ્ટર નંબર 4 માં. જોવાનું છે ડિઝાઇન પ્રોસીજર જોવાનું છે. પછી ટાઈપ્સ ઓફ શાફ્ટ જોવાના છે, ડિઝાઇન ઓફ શાફ્ટ જોવાનું છે, ટાઈપ્સ ઓફ કી અને એપ્લિકેશન જોવાના છે, એનું ડિઝાઇન પ્રોસીજર જોવાનું છે ન્યુમેરિકલ સાથે. ટાઈપ્સ ઓફ કપલિંગ જોવાની છે, એની એપ્લિકેશન્સ જોવાની છે. પછી મફ અને ફ્લેંજ કપલિંગ માટેની ડિઝાઇન કરવાની છે. ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ જોવાની છે, ટર્મિનોલોજી જોવાની છે અને હેલિકલ સ્પ્રિંગનું આપણે ડિઝાઇન કરવાની છે એપ્લિકેશનના બેઝ ઉપરથી. આ હતો આપણું ચેપ્ટર નંબર 4. પછી યુનિટ આવે આપણું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબજેક્ટેડ ટુ ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ, કે જ્યારે ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ લાગતો હોય ત્યારે આપણે મટીરિયલનું ડિઝાઇન કે એલિમેન્ટનું ડિઝાઇન કેવી રીતે કરવાનું છે આપણે એ જોવાનું છે આમાં ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ માટેમાં. તો
તો એમાં આવશે એસેન્ટ્રિક લોડિંગ આવી જશે, બેન્ડિંગ આવે ત્યારે, બરાબર. તો ડિફાઇન એસેન્ટ્રિક લોડિંગ કરવાનું છે. પછી ડિઝાઇન મશીન કમ્પોનન્ટ સબજેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ, કે એસેન્ટ્રિક લોડિંગ જ્યાં લાગતું હોય આપણે ડિઝાઇન કઈ રીતે કરવાનું છે કમ્પોનન્ટમાં આપણે એ જોવાનું છે. પછી એસેન્ટ્રિક લોડિંગનો કોન્સેપ્ટ જોવાનું છે. પછી ફ્રેમ, સી ક્લેમ્પ, બ્રેકેટ, ફાઉન્ડેશન, બોલ્ટ, બોલ્ટિંગ, ફ્લેંજ એક્સેટ્રાના આપણે ઇલેસ્ટ્રેશન એટલે કે એક્ઝામ્પલ્સ જોવાના છે. પછી એના પરથી આપણે એ લોકો ડિઝાઇન્સ કરવાની છે મશીન એલિમેન્ટની, સી ક્લેમ્પ માટે, ફ્રેમ માટે, બ્રેકેટ માટે એના એક્ઝામ્પલ્સ જોવાના છે. બરાબર, ડિઝાઇન પ્રોસિજર જોવાની, પછી એના એક્ઝામ્પલ્સ જોવાના છે. પછી આવશે ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. પ્રેશર વેસલ કોને કહેવાય આપણે એ વસ્તુ જોવાની છે કે પ્રેશર વેસલ કોને કહેવાશે, એના ટાઈપ્સ કયા કયા છે. પછી એની ડિઝાઇન પ્રોસિજર જોવાની છે કોના માટે, તો થીક અને થિન સિલિન્ડર પ્રેશર વેસલ માટે. પછી સ્પેરિકલ સેલ આવે એના માટે આપણે ડિઝાઇન પ્રોસિજર જોવાની છે. મેઇન ટોપિક્સની વાત કરીએ તો ટાઈપ્સ જોવાના છે, એપ્લિકેશન જોવાના છે પ્રેશર વેસલની, પછી એની રેન્જ જોવાની છે પ્રેશરની, પછી થિક સિલિન્ડર કોને કહેવાય, થિન સિલિન્ડર કોને કહેવાય, એની ડિઝાઇન પ્રોસિજર જોવાની છે એક્ઝામ્પલ સાથે. સેમ વસ્તુ આપણે થિન સ્પેરિકલ સેલ સાથે કરવાનું છે. બરાબર છે. પછી આપણું લાસ્ટ યુનિટ છે સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ, કે બેરિંગનું આપણે સિલેક્શન કરવું હોય તો એના માટેની પ્રોસિજર કઈ, એના ઉપરનું ચેપ્ટર છે આપણું લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 7. એમાં આપણે આવશે ક્લાસિફિકેશન ઓફ બેરિંગ, કે બેરિંગનું ક્લાસિફિકેશન કયું કયું છે, એનું ડેઝિગ્નેશન કેવી રીતે અપાય, પછી એન્ટી ફ્રિક્શન બેરિંગ કેવી રીતે સિલેક્ટ કરવાની, બરાબર, મેન્યુફેક્ચરર કેટેલોગમાંથી. પછી બેરિંગ પર કયા કયા લોડ લાગે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે આ ચેપ્ટરમાં. બરાબર, ક્લાસિફિકેશન ઓફ બેરિંગ જોવાનું છે. પછી ડેઝિગ્નેશન જોવાના છે એઝ પર આઈએસ. પછી એન્ટી ફ્રિક્શન બેરિંગ કઈ કઈ આવે, એના ટાઈપ્સ કયા છે, એડવાન્ટેજ કયા કયા છે, એનું એપ્લિકેશન કયું છે તે જોવાનું. પછી સિલેક્શન પ્રોસિજર જોવાનું છે એન્ટી ફ્રિક્શન બેરિંગનું. પછી કેલ્ક્યુલેશન કરવાના છે કોના, તો બેઝિક ડાયનેમિક લોડ માટેનું, લોડ રેટિંગ અને ઇક્વિવેલન્ટ લોડ લાઈફ માટેનું. ઇક્વિવેલન્ટ લોડ અને એની બેરિંગ લાઈફ ગોતવાની છે. એના ઉપર આપણે ન્યુમેરિકલ્સ સોલ્વ કરવાના છે અને એની ફોર્મ્યુલાસ જોવાની છે. હવે બધા ચેપ્ટર્સ ડિટેલ્સ આપણે જોઈ ગયા, કયા કયા ચેપ્ટર્સ છે, ટોટલ 7 યુનિટ્સ છે અને સાથે સાથે આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે આપણે જોઈ ગયા. હવે વાત કરીએ એના ટીચિંગ અવર્સની વાત કરીએ તો કેટલા કલાકનું ટીચિંગ હોય પર યુનિટનું. તો ફર્સ્ટ યુનિટની વાત કરીએ તો એમાં ટોટલ કેટલું ટીચિંગ છે આપણું 8 અવરનું યુનિટ છે, મતલબ કે 8 અવર્સમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર છે તે કમ્પ્લીટ થવું જોઈએ. બરાબર, આ જે અવર્સ છે ટીચિંગ અવર્સ તે એઝ પર સ્ટાન્ડર્ડ લેવામાં આવેલા છે. પછી ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ હતું ડાયરેક્ટ સ્ટ્રેસ માટે 9 અવર્સનું ટીચિંગ હોવું જોઈએ, બેન્ડિંગ સ્ટ્રેસ માટે 5 અવર્સનું ટીચિંગ હોવું જોઈએ. બરાબર, હવે આ બધા ચેપ્ટર્સનું વેટેજ કેટલું છે એ બી જોવું પડે. તો જે ફર્સ્ટ ચેપ્ટર છે એને તમે રીડિંગ ઉપર તમે 3 માર્ક્સનું તમને અન્ડરસ્ટેન્ડિંગ થાય, 3 માર્ક્સનું રીડિંગ પરથી મળે, તમારું રીડિંગ પરફેક્ટ હોય તો. અન્ડરસ્ટેન્ડિંગના 7 માર્ક્સ મળે અને એપ્લિકેશનના 4 માર્ક્સ મળે. તો ટોટલ કેટલું થઈ ગયું 14 માર્ક્સ. R is for reading, U for understanding અને A for application. સેકન્ડ ચેપ્ટરનું વેટેજ જે કેટલું છે 14 માર્ક્સનું વેટેજ સેકન્ડ ચેપ્ટરનું બી છે, થર્ડ ચેપ્ટરનું 7 માર્ક્સનું વેટેજ છે. બરાબર છે. પછી આપણું ફોર્થ ચેપ્ટર છે તો ફોર્થ ચેપ્ટર છે આપણું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. બરાબર, હવે એનું જે ટીચિંગ અવર છે કેટલું છે 8 અવર્સનું ટીચિંગ છે એનામાં, ને એના જો ટોટલ માર્ક્સ જો એક્ઝામમાં તો કેટલા છે 14 માર્ક્સ. ફિફ્થ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ એલિમેન્ટ ટુ ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ, એનું ટીચિંગ અવર્સ છે 4 અવર્સનું. આ ટોટલ માર્ક્સ કેટલા છે એના 7 અવર્સ છે, કે જેમાંથી 3 માર્ક્સ છે તે અન્ડરસ્ટેન્ડિંગના છે અને 4 માર્ક્સ એપ્લિકેશનના છે. બરાબર છે. પછી ડિઝાઇન ઓફ પ્રેશર વેસલની વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની તો એનું છે વેટેજ 4 અવર્સનું ટીચિંગમાં અને ટોટલ વેટેજ ગણીએ માર્ક્સનું તો 7 માર્ક્સનું છે એક્સટર્નલ એક્ઝામિનેશન માટે. સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ ચેપ્ટર નંબર 7 છે, એનું ટીચિંગ અવર્સ છે 4 અવર્સ અને એનું વેટેજ છે 7 માર્ક્સનું. જો તમે બધા ટીચિંગ અવર્સ પ્લસ કરો ટોટલ કરો તો તમે કેટલા મળે 42 અવર્સનું તમારે ટીચિંગ હોય. બરાબર છે. અને ટોટલ કેટલા માર્ક્સનું થાય વેટેજ 70 માર્ક્સનું વેટેજ થાય, જે કે આપણે એક્સટર્નલ એક્ઝામિનેશનમાં પૂછાય. આપણો જે આ લેક્ચર છે એમાં આપણે જનરલ ઓવરવ્યુ જોઈ ગયા સબ્જેક્ટનું, કે કેટલા કોર્સ ડિટેલ કયું છે, એનું સબ્જેક્ટ કોડ કયો છે, બરાબર, કેટલા માર્ક્સનું પર્ટિક્યુલર યુનિટ માટેનું વેટેજ છે, એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. આ વિડીયો જોવા માટે કંઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ બી ડાઉટ હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ તમને મળશે. કંઈ બી ડાઉટ હોય, કંઈ બી પ્રોબ્લેમ પડ્યો હોય
મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે એના પર મને કોલ કરો, મેસેજ કરો કે પછી મને મેલ કરો. તમારા જે બી ડાઉટ્સ છે એને સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરવામાં આવશે. બધા ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો. તમે સબસ્ક્રાઇબ કરો તો તમને ફાયદો છે કે તમને મારા બધા વિડીયો પહેલા જોવા મળશે. બરાબર છે? થેન્ક યુ.